ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોત. અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. ઓમ યૈરિમે ગુરુભિઃ પૂર્વં પદવાક્યપ્રમાણતઃ વ્યાખ્યાતાઃ સર્વવેદાન્તાઃ તાन् નિત્યં પ્रणतोऽस्म्यहम्. સદ્વિદ્યા શ્વેતકેતુ વિદ્યા અથવા છાંદોગ્ય ઉપનિષદનો છઠ્ઠો અધ્યાય એનું તૃતીય ખંડ અને બીજો મંત્ર. છાંદોગ્ય ઉપનિષદ એ બ્રાહ્મણોપનિષદ છે. ઈક્ષણ શ્રુતિ એટલે સા યમ દેવતા ઐક્ષત. ઈક્ષણ શ્રુતિ, પ્રવેશ શ્રુતિ, ત્રિવૃતકરણ શ્રુતિ, આ પ્રમાણે આ છાંદોગ્યના છઠ્ઠા અધ્યાયના બધા ભાગ કહેવાય છે. ઈક્ષણ, પ્રવેશ, ત્રિવૃતકરણ, આ પ્રમાણે સર્જનનો સૃષ્ટિનો જે વિસ્તાર થાય છે એ બધું હવે નિરૂપણ આવે છે. ઈક્ષણ શ્રુતિ એટલે સર્જન થવું, ઈક્ષણનો સંકલ્પ વગેરે કરવો, વિચાર કરવો. પછી વિચાર કરેલી સૃષ્ટિમાં પરમાત્માનો પ્રવેશ થાય છે. જગત એ પરમાત્માનું કાર્ય છે, પરમાત્મામાંથી જન્મેલું છે. એટલે બ્રહ્મણઃ જગતઃ ઉત્પત્તિઃ એવું કહીએ. બ્રહ્મણઃ જગતઃ ઉત્પત્તિઃ. તો બ્રહ્મણઃ કઈ વિભક્તિ કહેવાય? બ્રહ્મણઃ જગતઃ ઉત્પત્તિઃ. આંખ હા આંગળીથી પણ કહો ને. જો અનમ્યુટ ના થતું હોય તો આંગળીથી કહો. કઈ છે પહેલી? નહીં, આંગળીથી આમ બતાવી શકાય ને કઈ છે એમ. ચોથી નહીં. મારો વોલ્યુમ ઓછો છે કે શું? મને તમારો કેમ સંભળાતો નથી વધારે સારો? હા હા બરોબર, હવે સંભળાય. અને જગત કઈ વિભક્તિ? જગત એ પાંચમી. વાહ ભાઈ વાહ. જગત થોડી પાંચમી આવે, બે ઉપાદાન થોડી હોય. તો છઠ્ઠી એવું? હા હા, આવું ના ચાલે. કે વેદાંત એવું થોડું છે. જગત નો અને આમાંથી એટલે પાંચમી.
આમાં એવું વેદાંતમાં એવું ના હોય કે તું જીવ નથી ને માટે બ્રહ્મ હોવો જોઈએ, એવું નહીં. આપણે સ્વરૂપ જ બ્રહ્મ. પાંચમી ના હોય તો છઠ્ઠી, એવું નહીં. બ્રહ્મણ પંચમી, ઉપાદાન પંચમી, અને જગત છઠ્ઠી. બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિ થઈ છે. જગત એ બ્રહ્મનું કાર્ય છે. કાર્ય છે. કાર્યની વ્યાખ્યા શું થાય વેદાંતમાં? કાર્યનું સ્વરૂપ લક્ષણ કેવું કહેવાય? હા, એવું નહીં. આ બધામાં હું છે ને આ ગુજરાતીમાં આવી રીતે જે PDF મોકલું છું ને એ બધા વાંચજો. કાર્ય વિશે આપણે 12 થી 13 વ્યાખ્યાઓ જોઈ છે. કાર્યના સ્વરૂપ લક્ષણો, અનન્યત્વમ ને બધું નથી જે 12 થી 13 જોયું છે. સદસદ અનિર્વચનીય, સદસદભ્યામ વિલક્ષણત્વમ, સદસદભ્યામ અનિર્વચનીયત્વમ. તો જગત એ બ્રહ્મનું કાર્ય છે, બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે. એવી રીતે જીવ એ બ્રહ્મનું કાર્ય નથી. જીવ બ્રહ્મમાંથી ઉત્પન્ન થતો નથી. જીવની ઉત્પત્તિ નથી. જીવ અનાદિ છે. જેમ જગતનો બ્રહ્મ સાથે જે સંબંધ છે એવો જીવોનો બ્રહ્મ સાથે સંબંધ નથી. જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે, બ્રહ્મનું કાર્ય છે, પરંતુ જીવ બ્રહ્મનું કાર્ય નથી. જીવ બ્રહ્મનું રૂપ છે, ઔપાધિક રૂપ છે. એટલે આ પ્રવેશ કરીને મેં જે ગ્રુપમાં મૂકી છે વ્યાખ્યા બધી પ્રવેશની, એ ખાસ આપણી રીતે આપણે સમજવાની છે. બ્રહ્મ એટલે કે પરમાત્મા જગતનું સર્જન કરે છે અને જીવ રૂપે પ્રવેશ કરે છે. એટલે જીવ રૂપે પ્રવેશ કરે છે એટલે જીવ બ્રહ્મથી જુદો છે કે નહીં, કે બ્રહ્મ સાથે એક છે કે નહીં. જ્યારે બ્રહ્મ જગતનું સર્જન કરે છે, આવું કહેવાય, બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિ થાય છે, ત્યારે જગતની જેમ રજ્જુમાં સર્પ જેવી રીતે ઉત્પન્ન થાય છે એવી રીતે બ્રહ્મમાં આ જગતની ઉત્પત્તિ થાય છે. તો રજ્જુ સર્પને સદસદ વિલક્ષણ કે સદસદભ્યામ અનિર્વચનીય કહેવાય. સાપ છે એવું પણ ના કહેવાય, સાપ નથી એવું પણ ના કહેવાય. એટલે સાપ વિશે કોઈ અભિપ્રાય આપણે આપી ન શકીએ. એવી જ રીતે જગત વિશે, જગત મિથ્યા છે, જગત વિશે કોઈ અભિપ્રાય આપી ન શકીએ, નિર્ણય ન કરી શકીએ છે કે નથી, બ્રહ્મથી જુદું છે કે બ્રહ્મથી અનન્ય છે વગેરે અભિન્ન છે. પરંતુ જીવ વિશે ચોક્કસ કહી શકીએ કે જીવ સ્વરૂપતઃ બ્રહ્મ છે. જીવ મિથ્યા નથી, જીવ બ્રહ્મ છે. જીવપણું મિથ્યા છે. જીવ મિથ્યા નથી, પરંતુ જીવપણું મિથ્યા છે, જીવ ભાવ મિથ્યા છે. એટલે જીવ ભાવ એટલે શું કે જીવમાં, જીવને જોઈને આપણને જે પ્રતીતિ કે જે અનુભવ થાય છે કે એ કરતા ભોગતા છે, સંસારી છે, સુખી દુઃખી છે, કર્મો કરે છે, કર્મના ફળ ભોગવવા માટે અનેક પાપ પુણ્ય યોનિમાં પ્રવેશ કરે છે, જીવની ગતિ, આ બધું જીવપણું કહેવાય. આ પણું જે છે ને એ બધું મિથ્યા છે. એટલે જે પરમાત્માનો જીવ રૂપે પ્રવેશ જે કહેવામાં આવે છે એ પ્રવેશ કથા છે, માયિક છે, અવિદ્યાનું કાર્ય છે. કંઈક જુદા પ્રયોજનને માટે ઉપનિષદે કહેલું છે. પરમાત્માનો પ્રવેશ થયો એવું સીધો એનો તાત્પર્યાર્થ નથી, વાચ્યાર્થ લેવાનો નથી. ઈક્ષણ, પ્રવેશ, ત્રિવૃત્કરણ, આ બધી જ વસ્તુઓ છે અર્થવાદ છે. અર્થવાદ એટલે આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે એમ કરીને આપણો બોધ મહત્ત્વનો છે. પ્રવેશના શબ્દોને શબ્દશઃ નથી લેવાના. અવિદ્યાનું કાર્ય છે પ્રવેશ, એટલે એ પ્રમાણ સિદ્ધ નથી. હું જીવ છું, હું સંસારી છું, કરતા ભોગતા છું, સુખી દુઃખી છું, માન અપમાનનો ભોગ બનનારો છું, અનેક મારે વ્યવહાર કરવા પડે છે, ન છૂટકે. આ બધું જે છે ને એ અવિદ્યાનું કાર્ય છે, એટલે કે પ્રમાણ સિદ્ધ નથી. પ્રમાણ સિદ્ધ નથી એટલે કે સત્ય નથી. એટલે કે એને મારે કેટલું મહત્ત્વ આપવું જોઈએ એની સ્વતંત્રતા મારી પાસે છે. એના આધારે હું મારા જીવનના નિર્ણયો ન લઉં એવી મારી પાસે પૂર્ણ સ્વતંત્રતા છે.
અહીંયા પ્રવેશને બધું સુંદર રીતે સમજાવવામાં આવશે, પણ પ્રવેશનું હાર્દ આપણે શું સમજવાનું છે એ પહેલાં મેં કહી દીધું. પ્રવેશ, ચાલો આપણે આ એક સ્ક્રીનશોટ છે એ જોઈ લઈએ. પરમાત્માનો પ્રવેશ એ તાદાત્મ્યની અનુભૂતિ માત્ર છે. આપણને એવું લાગે છે કે હું આ શરીરમાં છું, ભાઈ અનુભવાય તો છે. હું ક્યાં છું? તો કે આ શરીરમાં છું, એવું અનુભવાય છે. તો અનુભૂતિને જ પ્રવેશ કીધેલું છે. ચૈતન્યને એવું અનુભવાય, એવું લાગે, એવું માને ચૈતન્ય કે હું આ શરીરમાં છું, એને જ પરમાત્માનો પ્રવેશ કહેવાય છે. પરમાત્માનો જીવ રૂપે પ્રવેશ એટલે છાયા રૂપે, પડછાયા રૂપે, આભાસ રૂપે પ્રવેશ થયેલો છે. સાચે સાચો પ્રવેશ નથી. પ્રતિબિંબ રૂપે પ્રતીત થવું કે ઉપલબ્ધ થવું એને પ્રવેશ કહેવાય. પરમાત્માનો જીવ એવા ઔપાધિક રૂપે ઉપલબ્ધ થાય છે પ્રવેશથી. એટલે જીવ એ પરમાત્માનું ઔપાધિક રૂપ છે. જીવ બ્રહ્મ છે, પરમાત્મા જ છે, સ્વરૂપતઃ એક જ છે. જગત વિશે આપણે સદસદભ્યામ અનિર્વચનીયમ કીધું. જગત છે એવું ના કહેવાય, નથી એવું ના કહેવાય. બ્રહ્મમાં છે, બ્રહ્મની બહાર છે, બ્રહ્મની અંદર છે, કશું જ જગત વિશે કહેવાય નહીં. જગત અનિર્વચનીય છે. જીવ સ્વરૂપતઃ બ્રહ્મ છે, પરમાત્મા સાથે ઐક્ય છે એનું. એટલે જીવ વિશેનો નિર્ણય શ્રુતિ પાસે છે. શ્રુતિ પાસે છે એટલે જગત વિશે નિર્ણય અનિર્વચનીય છે એવું કહે છે. પણ જીવ, આપણે જીવ, જગત, ઈશ્વર આ બધી વસ્તુઓ જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જીવ કહો, ઈશ્વર કહો, બંને આમ તો ચૈતન્યના જ ઔપાધિક રૂપ છે. એટલે ચૈતન્ય બ્રહ્મ સાથે પૂર્ણ ઐક્ય છે એનું. જગત એ આવી રીતે શું કહેવાય, બાધ સામાન અધિકરણ્ય અથવા અનિર્વચનીય એનું સંબંધ છે. જગતની આ રચના પણ માયિક છે. પરમાત્માનો પ્રવેશ એટલે પરિચ્છિન્ન અંતઃકરણ સાથે સૂક્ષ્મ જે તન્માત્રાઓનું બનેલું અંતઃકરણ છે એની સાથે આધ્યાત્મિક તાદાત્મ્ય થવું, એને પણ પ્રવેશ કહેવાય. પરમાત્માનો પ્રવેશ માયિક છે. પ્રવેશ વાક્યો સ્વાર્થે પ્રમાણ નથી. એટલે પરમાત્માએ પ્રવેશ કર્યો તો એ વાક્યનો સીધો અર્થ લેવાનો નથી. સીધો અર્થ એટલે ભાઈ મને તરસ લાગી છે, મને પાણી આપો, આવું કહીએ તો પછી એનો સીધો વાચ્યાર્થ જ સમજવાનો હોય. હા, પાણી એટલે આમ ને તેમ ને એવું બધું કશું વિચારવાનું ના હોય. તો આ વાક્યને સ્વાર્થે પ્રમાણ કહેવાય. ભાઈ પાણી આપવાનું છે, બીજું કંઈ નથી. તો એવી રીતે પરમાત્માનો પ્રવેશ થયો, આ વાક્યને સીધું સમજવાનું નથી. વાક્ય કહેવા શું માગે છે, વાક્ય પહોંચાડવા શું માગે છે કે પરમાત્માનો પ્રવેશ માયિક છે, અવિદ્યાનું કાર્ય છે. અવિદ્યાને લીધે પરમાત્મા જાણે કે આ ઉપાધિમાં પ્રવેશ્યા હોય, તાદાત્મ્ય કર્યું હોય ને એવું લાગે, અવિદ્યાને લીધે. બાકી નથી, એવું કશું પ્રવેશ નામની કોઈ વસ્તુ નથી. પ્રમાણ વિચારણાને એ સહન કરી શકતું નથી. સુખી, હા, પ્રવેશનું તાત્પર્ય શું છે, શેના માટે પ્રવેશની દરેક શ્રુતિમાં વાત કરી છે. જો ખોટું હોય, સ્વાર્થે પ્રમાણ ના હોય, અવિદ્યાનું કાર્ય હોય, માયિક હોય, તો પ્રવેશની આટલી લાંબી ચર્ચા શેના માટે કરેલી છે? આ એનું તાત્પર્ય છે. હા, વૈરાગ્ય ઉત્પન્ન થાય. વૈરાગ્યનું પ્રકરણ એટલે જગતનું જે વર્ણન થાય છે વૈરાગ્ય માટે છે. અનિર્વચનીય છે, અભિપ્રાય ન આપી શકીએ, એ વૈરાગ્ય માટે છે. પ્રવેશનું તાત્પર્ય છે ઐક્ય જ્ઞાન. પ્રવેશનું આ જે મેં હાઇલાઇટ કર્યું છે ને છેલ્લી લીટી, એ મુખ્ય અથવા તો એ જ એકમાત્ર તાત્પર્ય છે. સુખી દુઃખી કરતા ભોગતા જીવ રૂપે જે હું અનુભવાઈ રહ્યો છું, મને જે ચૈતન્ય મને અનુભવાઈ રહ્યું છે, અલ્યા કેમ ગયું, એ હકીકતમાં અસંસારી ચિન્માત્ર પરમાત્મા જ છે. સંસારી રૂપે મને જે, કરતા ભોગતા રૂપે મને જે ચૈતન્ય અનુભવાય છે મારામાં, એ હકીકતમાં અસંસારી, અકર્તા, અભોગતા ચૈતન્ય જ છે. સર્વ ઉપાધિઓમાં એ કરતા ભોગતા ચૈતન્ય એક છે, અવિકારી છે, નિશ્ચળ છે, કુટસ્થ છે. આ પ્રમાણે એનું સ્વરૂપ છે. પ્રવેશનું આ મુખ્ય તાત્પર્ય છે. પરમાત્મા પ્રવેશ કરે. હા, પ્રવેશ ઉપલબ્ધિ માટે છે એમ ના કહેવાય. ઉપલબ્ધિ એટલે આ જ પરમાત્માની અવિકારી રૂપે, કુટસ્થ ચિન્માત્ર રૂપે ઉપલબ્ધિ થવી, નિશ્ચય થવો, એ જ પ્રવેશનું મુખ્ય તાત્પર્ય છે.
પરમાત્માએ પ્રવેશ કર્યો એટલે પરમાત્મા મેં કીધું ને આમાં ઉપલબ્ધ થવું, આ જે છે આ પ્રતીત થવું કે ઉપલબ્ધ થવું, અહીંયા ઔપાધિક રૂપ ઉપલબ્ધ થવું, ઉપલબ્ધિને પણ પ્રવેશ કહેવાય, તાદાત્મ્યની અનુભૂતિને પ્રવેશ કહેવાય. આ પ્રમાણે પ્રવેશનું તાત્પર્ય એટલે પ્રવેશ શું પહોંચાડવા માગે છે, ઉપલબ્ધ થાય છે, સાચી સરસ વાત છે, ચાલો પરમાત્માની પૂજા કરીશું, આરાધના કરીશું, એના માટે પ્રવેશ નથી. હા, ઐક્ય જ્ઞાન જ મુખ્ય તાત્પર્ય છે. જે ચૈતન્ય મને સંસારી રૂપે અનુભવાય છે એ હકીકતમાં અસંસારી છે, આવું જ્ઞાન પહોંચાડવું એ પ્રવેશનું મુખ્ય તાત્પર્ય, પ્રમુખ્ય નહીં, એકમાત્ર તાત્પર્ય છે. પ્રવેશ કર્યો છે કોણે એના ઉપર તમે વિચાર કરો તો પ્રવેશનું તાત્પર્ય સમજાય. ક્યાં થાય છે ને કેવી રીતે થાય છે ને કેમ થાય છે ને એ બધી વસ્તુઓ મહત્ત્વની નથી, એ કથા છે. કથાનું વર્ણન જે છે એ મહત્ત્વનું નથી, કથા શું પહોંચાડવા માગે છે એ મહત્ત્વનું છે. દરેકે દરેક ઉપલબ્ધિ થાય પછી આગળ વધીને એટલે ઉપલબ્ધિ થાય છે ચૈતન્યની. આ જડ શરીરમાં ઉપલબ્ધિ થઈ, આપણને હૃદયમાં અંતઃકરણમાં ચૈતન્યની ઉપલબ્ધિ થાય છે, પછી આગળ વધવાનું છે. ઉપલબ્ધ થનાર ચૈતન્યનું સ્વરૂપ કેવું છે એ પહોંચાડવું એ પ્રવેશનું તાત્પર્ય છે. ઉપલબ્ધિ તો આપણને લાગે જ છે ને કે હું ચૈતન્ય છું, આ શરીરમાં ઉપલબ્ધ થઈ રહ્યો છું, આ શરીરમાં હું મને ચૈતન્ય રૂપે અનુભવાઈ રહ્યો છું, છતાં પણ શરીરના ધર્મોથી આક્રાંત અનુભવાઈ રહ્યો છું ને. કારણ કે જે ઉપલબ્ધિ છે એને હું જાણતી નથી, પ્રતિબિંબને જાણું છું ને, એટલા માટે એ બધું તો છે ને. મેઇન ઉપલબ્ધિ જાણવી એ નહીં કે કોણ પ્રવેશ કોણ કર્યું છે. પ્રવેશ કોણ કરેલું છે, કોણે કરેલો છે? એ પરમાત્મા આપણા આખું બધું જેને આ ઉત્પત્તિ કરી, ભલે આપણને સમજવા માટે અધ્યાસિક સંબંધ બધું કરવા માટે, એ સમજ્યા પછી ઐક્ય સમજાય એટલું ખરું કે નહીં? જો ઐક્ય સમજવાનું છે એટલે આમ આપણે જીવ છીએ અને પછી આપણે પરમાત્મા સાથે ઐક્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, આવું બધું નથી. જે કર્તા ભોગતા રૂપે અનુભવાઈ રહ્યો છે એ અકર્તા ભોગતા છે, એ જાણવું એને ઐક્ય જ્ઞાન કહે છે. એટલે ક્યારે ખબર પડે? પહેલું પગથિયું ચડશું તો જ ખબર પડશે ને. એટલે પહેલું પગથિયું મહત્વનું છે કે છેલ્લું પગથિયું? અરે ઉપલબ્ધિ થઈ રહી છે તો ખબર જ છે, એના માટે શ્રુતિ નથી કઈ. ઉપલબ્ધ થનાર કોણ છે ને કેવો છે એ મહત્વનું છે. શ્રુતિ અગર આપણે જાણતા હતા કે આવી રીતે ચૈતન્ય છે ને એનું પ્રતિબિંબ છે ને હું એનાથી જુદી છું, શ્રુતિ અગર આપણે ક્યાં જાણતા હતા? લે હું ચૈતન્ય, હું ચેતન છું એવું તો જાણીએ જ છીએ ને આપણે. હું જડ નથી, જડ ઘડા જેવો નથી. બરોબર છે. હા, ચૈતન્ય શું છે એ ક્યાં જાણતા હતા? હા, એટલે ઉપલબ્ધિ પછી જ્યાં પહોંચાડે છે ને આપણને એ વસ્તુ બરોબર, જ્યાં પહોંચાડે છે એ ઐક્ય છે, that is true. પણ પહેલા ઉપલબ્ધિ માટે જ એને પ્રવેશ કર્યો છે તો બરોબર. એટલે કેમ ગયું બધું? જતું રહ્યું. હા, તારી તો કેમ ગયું બધું? પરમાત્મા સાયમ દેવતા ઐક્ષત અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી. એટલે અનુપ્રવિશ્ય એટલે અનુપ્રવેશ કરે છે. પ્રવેશ એટલે આ પ્રમાણે પ્રવેશ શ્રુતિથી આપણે શું ગ્રહણ કરવાનું છે. ઉપલબ્ધિ થાય છે એટલે કે એના સ્વરૂપ ઉપર વિચાર કરવાની આપણને તક મળે છે. જેને આપણે શોધી રહ્યા છીએ, જે પૂર્ણ સુખ, જે બિનશરતી સુખ, જે સલામતી, કાયમી સલામતી, આ જે વસ્તુઓ આપણે શોધી રહ્યા છીએ એ હકીકતમાં હુંથી અન્યત્ર, અન્ય સ્વરૂપે, અન્ય સ્થળે, અન્ય કાળે પ્રાપ્ત થાય એવી નથી. આ બધી વસ્તુઓ પહોંચાડવી એ પ્રવેશનું તાત્પર્ય છે.
મારા ખ્યાલથી પ્રવેશ વિશે થોડી ઘણી વાત થઈ છે આ બીજા મંત્ર ઉપર. તો પ્રવેશનું તાત્પર્ય શું છે સમજી લીધું. અનુપ્રવેશ એવો શબ્દ છે નામ રૂપે વ્યાકરવાણી. તો ચાલો એક ખાલી મંત્ર જોઈ લઈએ, એક મિનિટ. આ બીજો મંત્ર છે ત્રીજા ખંડનો. સા ઇયમ દેવતા ઐક્ષત. તો તે આ દેવતાએ ઈક્ષણ કર્યું. હંત હવે અહમ ઇમાહ તિસ્રો દેવતાઃ. અહમ ઇમાહ તિસ્રઃ દેવતાઃ. અહમ હવે હું આ જે 3 દેવતા જે છે. કયા 3 દેવતા? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બરોબર ને? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને 3 દેવતા કીધા છે. આ થોડું ઘણા વખત પછી ક્લાસ થાય. હા, તેજ જળ તેજો બન્ન એવું આમ સંસ્કૃતમાં થાય છે. તેજ અપ અને અન્ન. અહીંયા તેજ એટલે તેજ તત્વ અથવા તો સૂક્ષ્મ તન્માત્રા સૂક્ષ્મ જ છે. સૂક્ષ્મ જે છે, જે તન્માત્ર સ્વરૂપે છે, સમષ્ટિ સ્તરે છે, એને અહીંયા 3 દેવતા કીધેલા છે. એટલે સતના ઈક્ષણપૂર્વક આવી રીતે જે 3 દેવતા થયા હતા, તેજ, અપ અને અન્ન. ઇમાહા તિસ્રઃ દેવતાઃ એ દ્વિતીય બહુવચન છે. 3 હું આ 3 જે છે તેજ, અપ અને અન્ન જે સૂક્ષ્મ તન્માત્રા છે એ દેવતામાં આવી રીતે અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી. હું જીવ રૂપે પ્રવેશ કરું, અનુપ્રવિશ્ય પ્રવિષ્ટ થઈને નામ અને રૂપનું વ્યાકરણ કરું, નામ અને રૂપનું અભિવ્યક્તિ કરું. એટલે અહીંયા આ પ્રવેશ જે છે એ અંતઃકરણ એટલે સૂક્ષ્મ જે તન્માત્રા છે ને એમાં થાય છે. સૂક્ષ્મ સૃષ્ટિ. ટૂંકમાં પરમાત્માએ સંકલ્પ કર્યો હું તૈજસ રૂપે પ્રગટ થવું, હું હિરણ્યગર્ભ રૂપે પ્રગટ થવું અથવા તો ઓળખાવું. પરમાત્મા જ્યારે પ્રવેશ કરે છે ત્યારે શું થાય છે? સૂક્ષ્મ શરીરમાં એમનું અંતઃકરણમાં એમનું પ્રતિબિંબ પડે છે. અંતઃકરણ સાથે આધ્યાસિક તાદાત્મ્ય થાય છે, અંતઃકરણમાં ઉપલબ્ધ થાય છે. એટલે અંતઃકરણમાં ઉપલબ્ધ થાય ત્યારે અત્યાર સુધી પરમાત્મા જાણે કે ઈશ્વર હતા, હવે એ પ્રાજ્ઞ કે ઈશ્વર જે છે એ તૈજસ કે હિરણ્યગર્ભ બને છે. એટલે પ્રવેશ થાય એટલે જે પ્રાજ્ઞ કે ઈશ્વર છે એ તૈજસ કે હિરણ્યગર્ભ બને છે એવું પણ સમજી શકાય. અને એના દ્વારા એકવાર તૈજસ અને હિરણ્યગર્ભ બને, સૂક્ષ્મ ભૂત અને સૂક્ષ્મ શરીરોનું પ્રપંચનું અભિમાની બને, પછી ત્રિવૃત્તકરણ થાય. ત્રિવૃત્તકરણ એટલે પંચીકરણની જેમ સ્થૂલીકરણ. એકનો જે 50% ભાગ હોય, બાકીના 2નો 25%. એ ત્રિવૃત્તકરણની ડિટેલમાં જતા નથી આપણે. અનુપ્રવિશ્ય એટલે તૈજસ કે હિરણ્યગર્ભ બનવું. અને નામ રૂપે વ્યાકરવાણી એવું જે લખેલું છે એ વિરાટ અથવા તો શું છે સમષ્ટિ સ્થૂળ પ્રપંચ કે સમષ્ટિ સ્થૂળ શરીરો વગેરે હું બનું. આવી રીતે પરમાત્માએ સંકલ્પ કર્યો. એટલે તૈજસ બનવું, હિરણ્યગર્ભ બનવું અને પછી વિરાટ અને વિશ્વ બનવું. એટલે કે નામ રૂપે વ્યાકરણ, નામ અને રૂપનું વ્યાકરણ, નામ અને રૂપને પ્રગટ કરવું. નામ અને રૂપને પ્રગટ કરવું એટલે વિરાટ અથવા તો સમષ્ટિ જે સ્થૂળ પ્રપંચ છે એને પ્રગટ કરવું. એટલે કે ત્રિવૃત્તકરણ કરવું. નામ રૂપે વ્યાકરવાણી. નામ અને રૂપનું વ્યાકરણ ક્યારે થાય? જ્યારે સૂક્ષ્મ હોય ત્યારે ના થાય, એની કારણ અવસ્થામાં ન થાય. પરંતુ નામ અને રૂપ તો અભિવ્યક્તિ છે, કાર્ય અવસ્થા છે. તો એ ક્યારે હોય? સ્થૂલીકરણ થયું હોય તો હોય. એટલે સ્થૂલીકરણ કરવું. જે તન્માત્રા છે તેજ, જળ અને પૃથ્વી, આ જે 3 જે છે સૂક્ષ્મ તન્માત્રાઓ એનું ત્રિવૃત્તકરણ થાય છે, ભેળસેળ થાય છે. એટલે કે શુદ્ધ સ્વરૂપે હવે એ નથી, હવે એ સ્થૂળ રૂપે ઉપલબ્ધ થાય છે. એટલે કે તેજ તન્માત્રા છે એમનો 50% ભાગ એનો પોતાનો હોય, 25 અને 25% જળ અને અન્નનો આવી જાય. એમ કરીને આ તેજ જે સ્થૂલીકરણ, આપણને જે સૂર્ય, ચંદ્ર વગેરે જે કંઈ પણ પ્રકાશ કે તેજ તત્વ દેખાય છે, અગ્નિ તત્વ,
એ બધું આ સ્થૂલીકરણ થયેલું આ તેજ તન્માત્રા છે. તો આ પ્રમાણે પંચીકરણ ત્રિવૃત્કરણ બધું સમજી લેવાનું હોય છે. મુખ્યત્વે આ કંડિકા, અનુપ્રવેશ વગેરે અને નામરૂપ વ્યાકરણ આ બે શબ્દો મહત્ત્વના છે. અનુપ્રવેશ કેમ કીધું છે? કારણ કે સર્વવ્યાપક પરમાત્મા અધિષ્ઠાન રૂપે પહેલેથી ઉપલબ્ધ છે. એટલે અધિષ્ઠાન રૂપે તો એ પહેલેથી પ્રવિષ્ટ જ છે. અનુપ્રવિશ્ય એવો મંત્રમાં લખેલું છે. તો અનુ એટલે પશ્ચાત, એટલે અધિષ્ઠાન સામાન્યતયા તો ઉપલબ્ધિ છે. હવે હું વિશેષ રૂપે ઉપલબ્ધ થઉં, મને કોઈક ઓળખે, મારી કંઈક જાહેરાત થાય, મારી ઉપલબ્ધિ થાય, મારી કંઈક જાહેરાત થાય, કોઈક મારા તરફ ક્યારેક ધ્યાન આપશે કે આ જે કરતા ભોગતા ચૈતન્ય અનાદિકાળથી જે કર્મો કરી રહ્યું છે, ફળ ભોગવી રહ્યું છે, કોકને એવી જિજ્ઞાસા ક્યારેક કોઈક પુણ્ય કર્મોના પ્રતાપે જન્મશે. અધિષ્ઠાન રૂપે ઉપલબ્ધ છે જ, પ્રવિષ્ટ છે જ, પરંતુ વિશેષ રૂપે ઉપલબ્ધ થવું, તૈજસ અથવા તો એ અંતઃકરણના તાદાત્મ્ય અધ્યાસ દ્વારા એની પરિચ્છિન્ન ઉપાધિ સાથે તાદાત્મ્ય થવું અને વિશેષ રૂપે ઉપલબ્ધ થવું. હું ઋષિ છું એવું ચૈતન્યનું એક વિશેષ રૂપ ઉપલબ્ધ થવું, વિશેષ ઓળખ પ્રાપ્ત થવી, એને અનુપ્રવિશ્ય કીધું. ચૈતન્ય સર્વવ્યાપક છે. આ ચૈતન્યની સામાન્ય સર્વત્ર ઉપલબ્ધિ છે, પરંતુ ચૈતન્યની વિશેષ ઉપલબ્ધિ કઈ કહેવાય? હું ઋષિ છું, હું એક પરિચ્છિન્ન ઉપાધિ છું. પરિચ્છિન્ન ઉપાધિ અંતઃકરણ વગેરે જે છે, મારી કંઈક વિશિષ્ટ ઓળખ છે જે તમારા બધા કરતાં જુદી છે. તો આને અનુપ્રવિશ્ય પણ સમજી શકાય, અનુપ્રવિશ્ય કહેવાય. એટલે જીવ રૂપે પ્રવેશ થવો, પરિચ્છિન્ન ઉપાધિ સાથે તાદાત્મ્ય થવું, એને અનુપ્રવિશ્ય કહેવાય. અને એ તૈજસ રૂપે હું ઉપલબ્ધ થવું આ ઉપાધિમાં, એને પણ અનુપ્રવેશ કહેવાય. તૈજસ એટલે આવી રીતે સૂક્ષ્મ શરીરનો અભિમાની રૂપે હું પ્રવેશ કરું. તો આ પ્રમાણે પ્રવેશની આવી રીતે ચર્ચા કરવામાં આવી. જો ભાષ્યકારે જીવ રૂપે પ્રવેશ થવો એટલે છાયા રૂપે પ્રવેશ થવો, પડછાયા રૂપે પ્રવેશ થવો. સૂર્યપ્રકાશમાં ઊભા હોઈએ તો મારો પડછાયો પડે. પડછાયાને જોઈને કોઈ કહી શકે કે આ કોનો છે? કોઈ ના કહી શકે. એટલે પડછાયો શબ્દ વપરાયો છે કારણ કે છાયામાં આવી રીતે વિશેષ જ્ઞાન હોતું નથી. એટલે આ કોણ છે ને કોનો પડછાયો છે એવી ખબર ના પડે. એટલે જીવ રૂપે, માયા રૂપે, શું છે, પડછાયા રૂપે પ્રવેશ કરેલો છે પરમાત્માએ. ચૈતન્યનું પ્રતિબિંબ છે ને, એ પડછાયાને જોઈને ખબર નથી પડતી કે આ કોનો પડછાયો છે. એટલે પરમાત્માએ એવી માયાથી પ્રવેશ કરેલો છે ને કે કોઈને ખબર જ ના પડે. હકીકતમાં આપણા ઘરે કોઈક બારણામાંથી આવે તો ખબર તો પડી જ જાય ને કે ભાઈ કોણ આવ્યું છે, પણ એવી રીતે ખબર નથી પડતી. એટલા માટે એટલું બધું માયિક છે ને આ, કે પ્રવેશ કરનાર પડછાયા રૂપે પ્રવેશ કર્યો છે એવું ભાષ્યકાર લખે છે. કેમ? કારણ કે છે ને એ ખબર નથી પડતી કે પડછાયો કોનો છે. એ માત્ર ને માત્ર શબ્દગમ્ય છે. શબ્દગમ્ય એટલે શ્રુતિ પ્રમાણથી ગમ્ય છે. પડછાયાને જોઈને આપણને કોઈ દિવસ ખબર ના પડે કે આ કોનો પડછાયો છે. હું તડકામાં ઊભો હોઉં તો મને જોયા વગર પડછાયાને જોઈને કોઈ કહી શકે કે આ વ્યક્તિ છે? નથી ખબર પડતી. એવી જ રીતે જેણે બિંબને જોયેલું છે ને, મૂળ વ્યક્તિને જોયું છે ને, એ જ કહી શકે કે આનો આ પડછાયો છે. એવી રીતે શ્રુતિ પ્રમાણથી જ ખબર પડે છે કે આ પડછાયો હકીકતમાં કોનો છે. તો કેવું સુંદર ભાષ્યકારનું, અરે ક્યાં ગયું? ચાલો એક વાક્ય છે વાંચી લઈએ. સાયમ પ્રકૃત્યા સદાખ્યા દેવતા. જો તેજ, અપ અને અન્ન આ ત્રણ ભૂતો માટે પણ દેવતા શબ્દ વપરાયેલો છે, પરંતુ એ દેવતા જ લખેલું છે. પણ ઓલામાં સદાખ્ય દેવતા અથવા તો પરાદેવતા, સદાખ્યા દેવતા ક્યાં ગયું? સદાખ્યા અથવા તો અરે યાર પરાદેવતા. પરાદેવતા એટલે સત સ્વરૂપ બ્રહ્મ પરમાત્મા. તેજ, અપ અને અન્ન યોનિ. તેજ, અપ અને અન્નનું જે ઉપાદાન છે, યોનિ એટલે ઉપાદાન, કારણ,
એ દેવતા ઉક્તાહ ઐક્ષત ઈક્ષિતવતી, એણે ઈક્ષણ કર્યું, યથાપૂર્વમ બહુશ્યામ, એવી જ રીતે ઈક્ષણ કર્યું. તદેવ બહુભવનમ પ્રયોજનમ ન અદ્યાપી નિર્વૃત્તમ, એનું બહુ જે પ્રકર્ષ હું અનેક રૂપે પ્રગટ થઈ જવું એ તો હજી થયું જ નથી. તો એને કઈ રીતે કરવું? તો ફરીથી એણે સંકલ્પ કર્યો, પુનઃ કૃતવતી બહુભવનમ પ્રયોજનમ ઉરરીકૃત્ય, બહુભવન રૂપી પ્રયોજનને ધ્યાનમાં રાખીને એણે પ્રવેશ કર્યો, સંકલ્પ કર્યો. હંત અહમ ઇમાહ યથોક્તાહ તેજ આદ્યાહ તિસ્રઃ દેવતાઃ અનેન જીવેન, જો અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય એ મંત્ર છે, એનું ભાષ્ય લખે છે શંકરાચાર્યજી. અનેન જીવેન ઇતિ સ્વબુદ્ધિસ્થમ પૂર્વસૃષ્ટિ અનુભૂત પ્રાણધારણમ આત્માનમ એવ સ્મરંતી. પૂર્વેની સૃષ્ટિમાં ભૂતનું જે આ તેજ અપ અનન્ન જે ત્રણ બધા ભૂતો છે એનું પ્રાણ ધારણ કર્ત્રી રૂપે, આ દેવતા શબ્દ જે છે સ્ત્રીલિંગ છે, માટે આવી રીતે આત્માનમ એવ સ્મરંતી, પહેલાંની સૃષ્ટિમાં પહેલાંના કલ્પમાં મેં કેવી રીતે તેજ વગેરે બધાને ધારણ કર્યા હતા એનું સ્મરણ કર્યું છે. તેજ અપ અને અન્ન ક્યાં છે? સ્વબુદ્ધિસ્થમ, પરમાત્માએ સંકલ્પપૂર્વક જે તેજ જળ અને પૃથ્વીનું સર્જન કર્યું ને, એ તેજ જળ અને પૃથ્વી પરમાત્માથી જુદા ક્યાંક જતા રહ્યા છે એવું નથી. સ્વબુદ્ધિસ્થમ, તેજ અપ અને અન્ન ત્રણ સૂક્ષ્મ મહાભૂતો પરમાત્માની બુદ્ધિમાં છે. બુદ્ધિમાં છે એટલે જો આપણે અત્યારે સંકલ્પ કરી આજે મારે દાળ ભાત શાક રોટલી બનાવવા છે, એવો સંકલ્પ કરીને દાળ ભાત શાક રોટલી તો આપણી બહાર બને છે ને, પણ એવું પરમાત્માના કિસ્સામાં નથી. પરમાત્માએ સંકલ્પ કરે હું તેજ અપ અને અન્ન બનાવું, તો એ તેજ અપ અને અન્ન ક્યાં રહે છે? પરમાત્માની બુદ્ધિમાં રહે છે. બુદ્ધિમાં રહે છે એટલે શું? આમ પરમાત્માની બુદ્ધિ એટલે સંકલ્પ, વૃત્તિ રૂપે, માયા રૂપે, આ બધું માયિક સર્જન છે. માયામાં જ તેજ અપન્ન રહેલા છે. માયામાં. હા, કેમ ગયું ભાષ્ય? સ્વબુદ્ધિસ્થમ, એ પોતાની બુદ્ધિમાં જ આત્માનમ એવ સ્મરંતી, એટલે પ્રાણ ધારણ કર્ત્રી રૂપે હું સ્મરણ કરું છું. અનેન જીવેના આત્મના ઇતિ, પ્રાણ ધારણ કર્તા આત્મના ઇતિ વચનાદ સ્વાત્મન અવ્યતિરિક્તેન ચૈતન્ય સ્વરૂપતયા અવિશિષ્ટેન ઇતિ એતદ દર્શયતિ. જો અનેન જીવેન આત્મના, આ ઇત્થંભૂત તૃતીયા છે. ઇત્થંભૂત તૃતીયા એટલે ઐક્ય બતાવે છે. પ્રવેશ કરનાર એ કંઈ જુદો નથી. જીવ આપણને જે ઉપલબ્ધ થઈ રહ્યો છે એ જુદો નથી. કોઈક ભિન્ન એન્ટિટી છે, કોઈક ભિન્ન વ્યક્તિ છે એવું નથી. સ્વાત્મન અવ્યતિરિક્તેન, સ્વાત્મન અવ્યતિરિક્તેન એટલે પોતાનાથી જુદા નહીં એવા, ચૈતન્ય સ્વરૂપે જ અવિશિષ્ટેન, કોઈ જ પ્રકારના ભેદ વગર, વિશેષતા વગર, કોઈ વિશેષતા વહોરે છે પરમાત્મા. ઘણા બધા તાર્કિકો, વિચારકો એવું માને છે કે પરમાત્મા પોતે નિર્વિકાર છે, પરંતુ પરમાત્મા જ્યારે પ્રવેશ કરે ને ત્યારે વિકારોને વહોરે છે પોતાના ઉપર. એ વિકારી બનીને પ્રવેશ કરે છે. કારણ કે જીવ રૂપે તો આપણને સુખી દુઃખી કરતા ભોગતા જ અનુભવાય છે. એટલે પરમાત્મા આમ પોતે નિર્વિકાર છે સ્વરૂપે, પરંતુ જીવ રૂપે વિકારી બની જાય છે. આ બધા જ તાર્કિકો, જેટલા પણ વૈશેષિકોથી માંડીને બધા છે, એ જીવને વિકારી કરતા ભોગતા સંસારી માને છે. એટલે પરમાત્મા જ્યારે પ્રવેશ કરે ને ત્યારે વિકારી બની જાય છે. એટલે આવી વિચારણા વેદાંતની નથી. પરમાત્માનો માયિક પ્રવેશ હોય, માયિક પ્રવેશમાં કોઈ વિકાર સંભવ નથી. એટલે પ્રવેશનું તાત્પર્ય મેં મૂળ પહેલાં સમજાવી દીધું. પ્રવેશ એ માયિક છે, અવિદ્યાનું કાર્ય છે. અવિદ્યાનું કાર્ય છે એટલે અવિદ્યાને લીધે જણાય છે. સાપ અવિદ્યાનું કાર્ય છે એવું કહીએ, હા અવિદ્યાને લીધે જન્મેલો છે, એવું નહીં સમજવાનું. જન્મેલો છે એ જ અવિદ્યા છે, અવિદ્યાને લીધે જણાઈ રહ્યો છે. એટલે આવિદ્યક પ્રતીતિ એની છે, સાચી પ્રતીતિ નથી, સાચી અનુભૂતિ નથી. એમ પરમાત્માનો પ્રવેશ જીવ રૂપે છે એટલે શું? જીવ રૂપે આપણને જે દેખાય છે ને એ હકીકતમાં નિર્વિકાર, સર્વવ્યાપક, અદ્વિતીય, એક નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ ચૈતન્ય જ છે. એ પ્રવેશનું મુખ્ય તાત્પર્ય છે.
સ્વાત્મનઃ અવ્યતિરિક્તેન ચૈતન્ય સ્વરૂપતયા અવિશિષ્ટેન ઇતિ એતદ દર્શયતિ. અવિશિષ્ટેન કોઈ જ પ્રકારની વિશેષતા વહોરતો નથી. જીવ રૂપે પ્રગટ થવા માટે મારે દર્પણમાં પ્રગટ થવું હોય તો મારે કંઈક વિશેષ બનવું પડે? ના, હું જેવો છું એવો ને એવો જ પ્રગટ થઉં છું દર્પણમાં. એટલે અનુપ્રવિશ્ય તેજો બંને ભૂત માત્રા સમાત્રા સંસર્ગેણ. ભૂત માત્રા એટલે શું? તન્માત્રા, એવું સમજવાનું. તેજ, અપ અને અન્ન, આ ત્રણ જે ભૂત છે, તેજ, અપ એટલે જળ અને અન્ન એટલે પૃથ્વી. પૃથ્વી ભૂત માત્રા, ભૂત માત્રા એટલે તન્માત્રા એટલે કે શુદ્ધ અથવા તો સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ, સૂક્ષ્મ રૂપે જે રહેલું છે એ સંસર્ગેણ, એનો સંસર્ગ થવાથી. સંસર્ગ અહીંયા તાદાત્મ્ય અધ્યાસનું નામ છે. અથવા તો જો તેજો બંને ભૂત માત્રા સંસર્ગેણ હિરણ્યગર્ભ રૂપેણ, સમષ્ટિમાં એ હિરણ્યગર્ભ રૂપે અને વ્યષ્ટિમાં અંતઃકરણની ઉપાધિ સાથે સંસર્ગ થાય ત્યારે લબ્ધ વિશેષ વિજ્ઞાના સતી, એને વિશેષ વિજ્ઞાન એને પ્રાપ્ત થાય છે. જીવ કે તૈજસ, એવો તૈજસ નામધારી એ બને છે. નામ ચ રૂપમ ચ, નામ રૂપે વ્યાકરવાણી, વિસ્પષ્ટમ આકરવાણી, અસૌ નામાયમ ઇદમ રૂપ ઇતિ. આ ઋષિ છે, આ છે, એ પ્રમાણે અસૌ નામા વિસ્પષ્ટ, એના કરતાં જુદું, એકબીજા કરતાં પરસ્પર જુદું એવું વિસ્પષ્ટ નામ અને આકાર. આ ઘડો છે, આ ઈંટ છે, આ નળિયા છે, આ કોડિયા છે, એ પ્રમાણે એના નામ રૂપ પ્રયોજન જુદા જુદા પ્રગટ થાય છે. એટલે પ્રવેશ કરે ને ત્યારે પરમાત્મા તૈજસ નામધારી બને ત્યારે કેવો જુદો જુદો પ્રગટ થઈ જાય છે. પછી પૂર્વ પક્ષી કહે છે આ તો યુક્ત નથી. અસંસારી સર્વજ્ઞ એવા સર્વશક્તિમાન દેવતાનો બુદ્ધિપૂર્વક અનેક શત સહસ્ર અનર્થ આશ્રયમ દેહમ, આ દેહમાં પ્રવેશ શું કરવા કર્યો? આટલું બધું અનર્થ રહેલા છે, દેહમાં પ્રવેશ કરશે તો આટલું એને દુઃખ ભવાશે. તો એવો જે સર્વજ્ઞ છે એને તો ખબર હોવી જોઈએ ને કે હું પ્રવેશ કરીશ તો આટલું દુઃખ મને અનુભવાશે. એટલે અનુપ્રવેશ જે છે ને એ યુક્તિયુક્ત નથી. ઇતિ સંકલ્પનમ અનુપ્રવેશશ્ચ સ્વાતંત્ર્ય સતી. અનુપ્રવેશ કરવા માટે પરમાત્મા સ્વતંત્ર હતા. તો શેના માટે કર્યો? સ્વતંત્ર હતા, સ્વતંત્રતા હતી તો ના કરવો જોઈએ ને. શું કરવા દુઃખી થયો? તો સત્યમેવ મુક્તમ ન યુક્તમ. તો સાચી વાત છે તમારી, આ યુક્તિયુક્ત છે જ નહીં. જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપક છે, એક અદ્વિતીય નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે, એ કોઈક રીતે આવી પરિચ્છિન્ન, અલ્પ, મર્યાદિત, ઉણપોવાળી, ત્રુટિવાળી, અનેક અનર્થની જાળવાળી આ ઉપાધિમાં શેના માટે પ્રવેશ કરે? પ્રવેશ કરે એટલે તાદાત્મ્ય કરે. હું આ અંતઃકરણ છું એવું તાદાત્મ્ય શેના માટે કરે? સત્યમેવમ, હા સાચી વાત છે તમારી. ન યુક્તમ, વાત તો સાચી છે, એ શક્ય જ નથી. યદી સ્વેનૈવ, જો આ વેદાંત છે અહીંયા, યદી સ્વેનૈવ અવિકૃતેન રૂપેણ અનુપ્રવિશેયમ દુઃખમ અનુભવેયમ ચ ઇતિ. હું પોતે અવિકારી રહું અને દુઃખી થવું એવું શક્ય જ નથી. કેમ ગયું? એથી સંકલ્પ નતું એવમ, એટલે હું વિકારી થઈ જઉં અને પછી આવી રીતે શરીરના દુઃખ અને ધર્મો અને ગુણધર્મો મર્યાદાઓને વહોરી લઉં એવો સંકલ્પ નથી. સ્વેન એવ રૂપેણ અવિકૃતેન, અવિકારી રૂપે જ પરમાત્માએ પ્રવેશ કરેલો છે. વેદાંત એવું જ સમજાવે છે. પ્રવેશ પામનાર પોતે આવી રીતે સ્વરૂપમાં જ નિષ્ઠ છે, એ જરા પણ વિકારી થયો નથી. વેદાંત સિવાયના બધા જ વિચારકો પ્રવેશ કરનારને આવી રીતે પ્રવેશ કેવા રૂપે કરેલો છે? પ્રવેશ કર્યો ને એટલે કરતા ભોગતા સંસારી વિકારી થઈ ગયો પરમાત્મા. વેદાંત સિવાયના બધા વિચારકો અનેક થઈ ગયો એવું માને છે, સ્વરૂપથી વિચલિત થઈ ગયો. પણ ભાષ્યના વાક્યને આધારે જ આપણે સમજવાનું છે કે નતું એવમ, એ પ્રમાણે નથી. જીવેના આત્મના અનુપ્રવિશ્ય ઇતિ વચનાત. જીવો હિ નામ
Recording in progress. જીવો હિ નામ દેવતાયા આભાસ માત્રમ. તો દેવતાનો આભાસ પડછાયો જ છે. તો પડછાયો કેવો છે? બુદ્ધ્યાદિ ભૂત માત્રા સંસર્ગજનિત. તો બુદ્ધિ વગેરે જે છે ભૂત માત્રા એના સંસર્ગને લીધે જન્મેલો આભાસ માત્ર છે. સાચે સાચો કોઈ પ્રવેશ નથી. આદર્શે ઇવ પ્રવિષ્ટ પુરુષ પ્રતિબિંબ. જેમ આદર્શમાં પ્રવેશ થાય પ્રતિબિંબ રૂપે, એવી જ રીતે જલાદિશુ ઇવ ચ સૂર્યાદિનામ. સૂર્ય જેમ જળ વગેરેમાં ઉપલબ્ધ થાય પ્રતિબિંબિત થાય, એ જ રીતે અચિંત્ય અનંત શક્તિમત્યા દેવતાયા બુદ્ધ્યાદિ સંબંધ ચૈતન્ય આભાસ. જો અચિંત્ય અનંત શક્તિમત્યા દેવતાયા, આ છે ને આપણી વાત છે. આપણે પણ અચિંત્ય અનંત શક્તિમતી દેવતા જ છીએ. આ સત દેવતા જે આપણું સ્વરૂપ છે એની જ વાત થઈ રહી છે. આપણો પણ બુદ્ધ્યાદિ સાથે સંબંધ થાય. એટલે શું? બુદ્ધિ સાથે સંબંધ થાય છે એવું બધું આ વાક્યો લિટરલી એટલે કે શબ્દશઃ નથી લેવાના. ચૈતન્યનો આભાસ થાય છે, આપણી ત્યાં પ્રતીતિ થાય છે ચૈતન્યની, એટલું જ છે. પરમાત્માનો પ્રવેશ એટલે શું એ શંકરાચાર્યજીએ શું સમજાવ્યું છે? તો જુઓ આ રહ્યું. બુદ્ધ્યાદિ સંબંધ ચૈતન્ય આભાસ દેવતા સ્વરૂપ વિવેક અગ્રહણ નિમિત્ત પ્રવેશ. શંકરાચાર્યજીએ પ્રવેશની વ્યાખ્યા શું આપી? અચિંત્ય અનંત શક્તિમત્યા દેવતાયા, આ દેવતાનો સત પરમાત્માનો બુદ્ધ્યાદિ સંબંધ ચૈતન્ય આભાસ દેવતા સ્વરૂપ વિવેક અગ્રહણ નિમિત્ત પ્રવેશ. એટલે પરમાત્માએ આમ પ્રવેશ કર્યો અને પ્રવેશી ગયા, ને એવો કોઈ અર્થ પ્રવેશનો છે જ નહીં. દેવતા સ્વરૂપ વિવેક અગ્રહણ નિમિત્ત. દેવતા એટલે ચૈતન્ય સમજો, પરમાત્મા સમજો. પરમાત્માના સ્વરૂપનો વિવેક નું અગ્રહણ નિમિત્તે આપણને એવું લાગે છે કે એ આવી રીતે ઉપલબ્ધ થયા છે. ચૈતન્યનું પ્રતિબિંબ પડ્યું છે. ચૈતન્યનું કશું પ્રતિબિંબ પડે નહીં. પ્રતિબિંબ શબ્દ ઔપચારિક છે. ઔપચારિક છે એટલે એ અર્થમાં નથી, ગૌણ છે, અથવા તો કંઈક બીજી વસ્તુ પહોંચાડવા માટે છે, એને ઔપચારિક કહેવાય. જો કેટલું સુંદર ડાયમેન્શન આપણને આપે છે. પ્રવેશ એટલે આપણે આમ જાણે કે એવું જ માનીએ કે આવી રીતે ઉપલબ્ધિ થવી ને પ્રતીતિ થવી ને. પ્રવેશ એ અવિદ્યાનું કાર્ય છે ને એવું સમજવાનું છે. અવિદ્યાને લીધે એવું જણાય છે કે ચૈતન્ય આ અંતઃકરણમાં ઉપલબ્ધ થયું છે. જો આપણે પ્રવેશને અત્યાર સુધી લિટરલી જ સમજ્યા છીએ કે હા ચૈતન્યનો આમ અંતઃકરણમાં પ્રતિબિંબ પડે, એટલે પ્રતિબિંબ પડે એટલે ઉપલબ્ધ થાય અને એને પરમાત્માનો પ્રવેશ કહેવાય. આવું બધું કંઈ જ નથી. દેવતા સ્વરૂપ વિવેક અગ્રહણ નિમિત્ત પ્રવેશ. પરમાત્માના સ્વરૂપનો વિવેક, વિવેક એટલે અહીંયા એ આવી રીતે બુદ્ધિ વગેરે જે માધ્યમ છે દર્પણ વગેરે એનાથી સ્વતંત્ર છે, વિલક્ષણ છે. વિવેક જ્ઞાન જે પ્રવેશ પામનાર કે ઉપલબ્ધ થનાર તો હકીકતમાં આવી રીતે અસંસારી અકર્તા અભોગતા જ છે. એટલે આપણને જે પ્રવેશેલો દેખાય છે ને એ હકીકતમાં પ્રવેશેલો નથી, એવું સમજવાનું છે. દેવતા સ્વરૂપ વિવેક અગ્રહણ નિમિત્ત સુખી દુઃખી મૂઢ ઇત્યાદિ અનેક વિકલ્પ પ્રત્યય હેતુ. તો આવી રીતે અનેક વિકલ્પનાઓ એટલે માત્ર પ્રતીતિ હોય છતાં એની કોઈ સત્યતા ના હોય એને વિકલ્પ કહેવાય. સર્પને વિકલ્પ કહેવાય,
રજ્જુ સર્પને વિકલ્પ કહેવાય. બીજા કોઈ વિકલ્પો ખબર છે? વિકલ્પ કોને કહેવાય? બીજું કોઈ વિકલ્પ એટલે રજ્જુ. હે? હા, ચાંદીને વિકલ્પ કહેવાય. બરોબર. પછી હા, સુવર્ણ અલંકારોને વિકલ્પ કહેવાય. પછી ફર્નિચરને પણ વિકલ્પ કહેવાય. પછી વાસણ. પછી 10મા ઉપર આવો કોઈક. વિકલ્પ ખોટું દેખાય ને એને વિકલ્પ કહેવાય. એટલે 10મા પર આવો કોઈક. હે? ના, એટલે 10મો ઇન ધ સેન્સ પોતાના ઉપર એમ. ઋષિ એ વિકલ્પ છે. હા, ઉપાધિ ચાલો બરોબર, પણ આપણી પોતાની અજ્ઞાન કલ્પિત ઓળખો જે છે ને, જે ઋષિ, જે હું ઋષિ છું એ વિકલ્પ છે. હું આ છું વિકલ્પ છે. હું શું કહેવાય, આટલું ભણેલો છું કે જે કંઈ પણ આપણી ઉપાધિ સંદર્ભે જન્મથી જેટલી પણ ઓળખો આપણે ધરાવીએ છીએ બધી વિકલ્પ છે. વ્યક્તિત્વ વિકલ્પ છે એવું કહીએ ને તો આમ આવી રીતે આપણે બોલવાની તાકાત હોવી જોઈએ કે ઋષિ એ વિકલ્પ છે. હા, ટેવો, આપણા અભિપ્રાયો, આપણી માન્યતાઓથી માંડીને ખોટું આપણામાં દેખાય છે, આપણામાં નથી છતાં દેખાય છે. આપણો એ કોઈ ભાગ નથી. આપણી ટેવો, આપણી માન્યતાઓ, આપણા આગ્રહો, આપણા ગમા અણગમા જે કંઈ પણ છે ને એ બધા વિકલ્પ છે. આપણામાં નથી છતાં જણાય છે. એટલે એને સત્યતા આપવાનું, એટલે એ બધું ખોટું છે એવું નથી કહેવાનું, આપણામાં ખોટું છે. જો સાપ ખોટો છે એવું નહીં બોલવાનું. સાપ રજ્જુમાં ખોટો જણાઈ રહ્યો છે, રજ્જુમાં નથી છતાં જણાય છે. એવી રીતે આ જેટલું પણ આપણે બોલ્યા ને એ વિકલ્પ છે. શેમાં વિકલ્પ છે? હું જે ચૈતન્ય સ્વરૂપમાં વિકલ્પ છે. એ મારામાં નથી છતાં મારામાં જણાઈ રહ્યા છે અજ્ઞાનને લીધે. હા, નથી, સ્વરૂપમાં નથી છતાં જણાઈ રહ્યા. એટલે એની સત્યતાને કોઈક રીતે આપણે આ વિચારોથી નકારી શકીએ છીએ એમ. શું છે? જીવ રૂપેણ અનુપ્રવિષ્ટત્વાત દેવતા ન દૈહિકૈ સ્વતઃ સુખાદિભિ સંબધ્યતે. જો છાયા માત્રેણ એટલે પડછાયો જે છે, જો મારું 10 કિલો વજન ડાયટિંગ કરું અને 10 કિલો વજન ઘટી જાય મારું, તો પડછાયાનું બી 10 કિલો વજન ઘટે ને? પડછાયો 10 કિલો વજન ના ઘટે પડછાયાનું? હા, એટલે શું છે? છાયા માત્રેણ જીવ રૂપેણ અનુપ્રવિષ્ટત્વાત. જીવરૂપે છાયા રૂપે પ્રવેશ કરેલો છે પડછાયો છે, સાચો નથી. એટલે દેવતા ન દૈહિક દેહના ગુણધર્મો, મર્યાદાઓ, ઉણપો, ત્રુટિઓ વગેરેથી એ જરા પણ સુખાદિભિ સંબધ્યતે ન, એટલે એનો સંબંધ થતો જ નથી. યથા પુરુષાત ઇત્યાદય આદર્શ ઉદકાદિષુ છાયામાત્ર અનુપ્રવિષ્ટા આદર્શ ઉદકૈ દોષૈ ન. જો અહીંયા એક કઠશ્રુતિ જે છે ને એ ટાંકે છે, સૂર્યો યથા સર્વલોકસ્ય ચક્ષુ ન લિપ્યતે ચાક્ષુ એકસ તથા સર્વભૂતાંતરાત્મા. સૂર્ય જે છે આપણા ચાક્ષુષ દોષોથી, વ્યષ્ટિના દોષોથી એ લેપાયમાન થતો નથી. એવી જ રીતે જે સર્વભૂતોનું અંતરાત્મા છે એ આવી રીતે ભૂત એટલે અહીંયા અંતઃકરણ સમજી શકાય. અંતઃકરણના ગુણધર્મો, મર્યાદાઓ, દોષોથી લેપાયમાન થતો નથી. કારણ કે જે પ્રવેશ પામ્યા એ પરમાત્મા આકાશવત સર્વગતશ્ચ નિત્ય, આકાશવત છે, નિરવયવ છે, નિરાકાર છે, સર્વવ્યાપક છે અને નિત્ય છે. ધ્યાયતીવ લેલાયતીવ ઇતિ જ વાજસનેયકે. તો ધ્યાયતી ઈવકારેણ, અહીંયા ઈવનો જે અર્થ કરેલો છે એટલે એવો માત્ર આભાસ એ જન્માવે છે, હકીકતમાં નથી.
ઈવનો અર્થ એક સેકન્ડ. મહેશાનંદ ગિરીજીએ આ ઈવનો સુંદર અર્થ કરેલો છે. ક્યાં ગયું? ચાલો, હા. ઈવ ધ્યાયતી ઈવ, બુદ્ધિ ધ્યાન કરતી હોય અથવા તો બુદ્ધિ આવી રીતે કર્મેન્દ્રિયો પ્રવૃત્ત હોય ત્યારે લેલાયન એટલે કે કંઈક કર્મમાં પ્રવૃત્ત હોઈએ, એ બધી જ વસ્તુઓ ઈવ છે. એટલે કે આપણામાં નથી છતાં જણાય છે. એટલે કે આપણને જે જે લાગણીઓ આપણા વિશે છે, જે માન્યતાઓ આપણે આપણા વિશે સેવીએ છીએ, હું આ શરીર છું, આ બધી પ્રમાણ સિદ્ધ નથી. ઈવકારથી એવું સમજાવે છે કે પ્રમાણ સિદ્ધ નથી. હું ધ્યાન કરું છું કે હું ચંચળ છું, કોણે કીધું તું ધ્યાન કરે છે? એમ કોઈએ મને ધ્યાન કરતા જોયો? ધ્યાન કરનાર અંતઃકરણ આપણે જોયું છે, પણ ધ્યાન કરનાર ચૈતન્યને કોઈએ જોયો નથી. એટલે ચૈતન્યને હું અપ્રમેય છે, કોઈ પ્રમાણથી જણાય એવો જ નથી. તો હુંનું આવી રીતે ધ્યાન કરનારું, ચલો હું આ ઈચ્છાવાળો છું, આ કર્મો કર્યા મેં, આ ફળ ભોગવીશ, સુખી દુઃખી પાપી પુણ્યશાળી, હું વિશેના જેટલા પણ આ નિર્ણયો છે એ પ્રમાણ સિદ્ધ નથી. ક્યારે કોણે જોઈને આ નિર્ણયો લીધા છે? એટલે આપણા બધા આ નિર્ણયો જે છે ને એ અવિદ્યાનું કાર્ય છે. અવિદ્યાના કાર્યો પ્રમાણ સિદ્ધ હોતા નથી. પ્રમાણ સિદ્ધ હોય, જે પ્રમાણની કસોટીએ પાર પડે એ જ સત્ય હોય છે. બાકી એ ખોટું દેખાય. તો એમ આપણી બધી જ માન્યતા, અભિપ્રાય બધું અવિદ્યાનું કાર્ય છે, પ્રમાણ સિદ્ધ નથી. એટલે આ પ્રવેશકો કે બુદ્ધિ સાથેનો તાદાત્મ્ય અધ્યાસ કહો, અને આ બધી જ વસ્તુઓ પ્રમાણ સિદ્ધ નથી. કોઈએ દ્વારા એ પુરવાર થાય એવું નથી. સર્વગત ચૈતન્યનો આવી પરિચ્છિન્ન ઉપાધિ સાથેનું તાદાત્મ્ય પ્રમાણ સિદ્ધ નથી. તો આટલી બધી માથાકૂટ તો કરેલી છે બધી જ શ્રુતિઓમાં. ભાઈ આનો પ્રવેશ થયો ને તાદાત્મ્ય થયું ને બધું. પ્રવેશ અર્થવાદ છે, તાદાત્મ્ય અધ્યાસ અર્થવાદ છે, એટલે કે અધ્યારોપ છે. અર્થવાદ છે એટલે કે અધ્યારોપ છે. સર્જન, ઈક્ષણ, ત્રિવૃત્તકરણ, પ્રવેશ આ બધું અધ્યારોપ છે. અધ્યારોપ શેના માટે છે? આપણને જે અનુભવાય છે ને એ અધ્યારોપ છે. તો આવી રીતે આપણને હું સુખી દુઃખી કરતા ભોગતા જણાવું છું ને તો એ અધ્યારોપ છે. અને આપણને જે અનુભવાય છે એની સાચી ઓળખ આપવી એને અપવાદ કહેવાય છે, જે માત્ર ને માત્ર વેદાંત શાસ્ત્ર જ આપે છે. તો આવી રીતે પડછાયો શબ્દ વાપરીને પણ ભાષ્યકારે બહુ સુંદર વિચારણા આપી છે. ચાલો, સદાત્મના એક આ વાક્ય પણ મહત્વનું છે. સદાત્મના સર્વ વ્યવહારાણામ સર્વ વિકારાણામ ચ સત્યત્વમ. એક જીવ દૃશ્ય પ્રપંચ, આ જગત મિથ્યા છે, દૃશ્ય પ્રપંચ મિથ્યા છે, એનો અર્થ એવો નહીં કે પ્રપંચ સાથે વેદાંતને, આ જગત સાથે વેદાંતને કંઈ વિરોધ છે. હકીકતમાં દૃશ્ય મિથ્યા છે એવું કહેવા દ્વારા દ્રષ્ટા એને જોનારો સત્ય છે એવું પહોંચાડવાનું તાત્પર્ય છે. કોઈને પણ મિથ્યા કહે છે, સાપ મિથ્યા છે એવું કહેવા પાછળનું વેદાંતનું તાત્પર્ય એટલું જ છે કે રજ્જુ સત્ય છે, જેમાં એ જણાઈ રહ્યું છે ને એ સત્ય છે. એવી જ રીતે દૃશ્ય જગત મિથ્યા છે એનું પ્રયોજન એટલું જ છે કે એને જોનારો સાચો છે. જગત વિશેના અભિપ્રાયોને આપણે પડતા મૂકીએ અને જગત જેમાં દેખાઈ રહ્યું છે, જે જોનારો છે, જેને આ અનુભવાઈ રહ્યું છે ને એ જ એની હકીકત છે. એટલે જોનારો પોતાને જ જોઈ રહ્યો છે. જગતને જોઈએ ત્યારે હકીકતમાં એ જગતને જોનારો છે એ જ પોતાને જોઈ રહ્યો છે. આવું સમજીએ ને ત્યારે જગત માટે કોઈ ગમા અણગમા રાગ દ્વેષ અભિપ્રાય કશું જ રહે નહીં. જેમ ઓલી દ્રાક્ષનું ઝુમખું ખોટું હોય એના માટે આપણને કોઈ અભિપ્રાય હોતા નથી,
એવી જ રીતે આ જગત પાસેથી આ અભિપ્રાય કે છાપ વગેરે જે છે એ મારતા અટકીએ એટલા માટે આ કીધેલું છે. યક્ષાનું રૂપો બલિહી એવું ભાષ્યકારે વાક્ય લખ્યું છે. એટલે શું? ભોગતા અને ભોગ્ય બંને સમાન જાતિના હોય ને તો જ ભોગ શક્ય બને. સ્વપ્નમાં મેં લાડુ બનાવ્યા હોય તો અત્યારે હું એનો ભોગ ન કરી શકું. એટલે સ્વપ્નનો ભોગ હોય, જાગ્રતનો ભોગતા હોય ને તો ભોગ સંભવ નથી. એટલે ભોગતા અને ભોગ્ય બંને એક જાતિના, એક સત્તાના હોવા જોઈએ. એટલે જો ભોગ્ય દૃશ્ય મિથ્યા હોય, આ જગત જો મિથ્યા હોય તો ભોગતાપણું પણ મિથ્યા હોય. જો ભોગતા મિથ્યા એટલે કે જીવ મિથ્યા ને એવું શબ્દ નહીં વાપરવાનો વિચારણામાં, પણ ભોગ્ય જગત મિથ્યા છે તો ભોગતાનું ભોગતાપણું પણ મિથ્યા છે. એટલે આપણે જે સુખ દુઃખનો ભોગતા પોતાને માનીએ છીએ એ આપણામાં કલ્પાયેલું, એટલે કે સુખ દુઃખના ભોગવવાપણું, ભોગતાપણું મિથ્યા છે. ભોગ્ય જગત મિથ્યા છે, ભોગતા મિથ્યા છે એવું નહીં બોલવાનું. ભોગતાપણું મિથ્યા છે એવું બોલવાનું છે. બોલવાનું છે એટલે સમજવાનું છે. યક્ષાનું રૂપો બલિ, જેવો યક્ષ હોય એવો બલિ જોઈએ. ભૂત મુસલમાન હોય ને તો એને બકરો જ આપવો પડે, અને ભૂત જો બ્રાહ્મણનું હોય તો એને લાડવો આપવો પડે. આવા શબ્દો વાપરે છે યક્ષાનું રૂપો બલિમાં મહેશાનંદ ગિરિજી. ભૂત જેવું હોય ને એવું એને ભોગ ધરાવવો પડે. એટલે એ ભોગતાની સમાન જાતિનો ભોગ હોવો જોઈએ. એટલે ભોગ જો મિથ્યા હોય, ભોગ એટલે ભોગ્ય જગત જો મિથ્યા હોય તો ભોગતાપણું પણ, આપણને આપણામાં જણાતું ભોગતાપણું મિથ્યા હોવું જોઈએ. જગતને મિથ્યા કહેવા પાછળ વેદાંતનો આ જ ઉદ્દેશ્ય છે કે આપણને આપણામાં જગતનો ભોગતા હોવાપણું જે લાગે છે, ભોગતા એટલે જગત મને સુખી દુઃખી કરે છે, જગતની ઘટનાઓ મને પ્રભાવિત કરે છે, એવું જે આપણને લાગે છે ને એ ભોગતાપણું જે છે ને એ મિથ્યા છે. તો મિથ્યા ભોગ માટે મિથ્યા ભોગતા જોઈએ. એટલે મિથ્યા ભોગ માટે મિથ્યા ભોગતા જ જોઈએ. એટલે આપણામાં જીવ કે ભોગતા એનો વાચ્યાર્થ જે છે એ આવો મિથ્યા ભોગતા છે, પરંતુ આપણામાં જીવમાં જે લક્ષ્યાર્થ છે એ બ્રહ્મ સ્વરૂપ ચૈતન્ય કૂટસ્થ અસંગચિત સ્વરૂપ જ છે. આપણામાં આપણે વાચ્યાર્થ કરતાં જે લક્ષ્યાર્થ એટલે કે આપણું સાચું સ્વરૂપ જે છે એને વધારે ને વધારે વિચારણા દ્વારા પ્રાધાન્ય આપીએ. ઔપાધિક રૂપ હોય ને એને આપણે સત્યતા આપવાનું છોડીએ. બ્રહ્મનું આવું બ્રહ્મ સ્વરૂપ એવા જીવનું ઔપાધિક રૂપ મિથ્યા છે. જો વાક્ય સમજો, બ્રહ્મ સ્વરૂપ એવા જીવનું ઔપાધિક રૂપ, ઔપાધિક રૂપ એટલે ઉપાધિને લીધે, અંતઃકરણ રૂપી ઉપાધિને લીધે જણાનારું સુખી દુઃખી કરતા ભોગતા સંસારી એ રૂપ મિથ્યા છે, એ સાચું નથી. એટલે દૃશ્ય પ્રપંચની જેવી ઉત્પત્તિ છે એવી જીવની નથી. જીવ ઉત્પન્ન નથી થયો, જીવ રૂપે પ્રવેશ થયેલો છે. મૂર્તિને જોઈને, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય તો કૃષ્ણ ભગવાનની મૂર્તિને જોઈને આપણે મૂર્તિને જવા દઈએ છીએ, કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરીએ છીએ, એમનું સ્મરણ થાય છે. એવી જ રીતે મૂર્તિ માધ્યમ બને છે. એવી જ રીતે નામ અને રૂપાત્મક આ જગત જે છે એ અધિષ્ઠાન એવા સદબ્રહ્મના સ્મરણ માટેનું નિમિત્ત બનવું જોઈએ. નામરૂપનું પ્રાગટ્ય, નામરૂપે વ્યાકરવાણી, તો નામરૂપનું પ્રાગટ્ય પરમાત્માએ આ જીવ માટે કરેલું છે. એટલે જીવના કલ્યાણ માટે કરેલું છે. પરમાત્માએ જગતનું સર્જન શેના માટે કર્યું? આપણા કલ્યાણ માટે કરેલું છે. નામરૂપના માધ્યમથી એને ઓળખી શકાય એવો છે. નામરૂપ પ્રગટ ના કર્યા હોત ને તો નામ અને રૂપના માધ્યમથી પરમાત્માને ઓળખવાની જે આ તક છે ને એ જતી રહે. પછી પરમાત્માનું કોઈ રીતે જ્ઞાન ના થાય. પરમાત્મા સોપાધિક બન્યો એ એની અપરંપાર કરુણા છે. સોપાધિક બન્યો, નામ અને રૂપનો વેશ લઈને પ્રગટ થયો છે. શેના માટે? આપણું કલ્યાણ થાય, આપણે એને જાણી શકીએ ને એના માટે. એટલે નામ અને રૂપના માધ્યમથી પરમાત્માને ઓળખી લઈએ ત્યારે જ
નામ અને રૂપથી જીવ પોતાના જીવનનું કલ્યાણ કે ઉદ્દેશ્ય છે એ સિદ્ધ કરી લે છે, અને માટે નામ અને રૂપનું વ્યાકરણ અત્યંત કરુણાથી પ્રેરાઈને પરમાત્માએ કરેલું છે. નામરૂપનું વ્યાકરણ એટલે અહીંયા ઓલું પાણીની વ્યાકરણ એવું નથી. વ્યાકરણ એટલે વિશેષેણ આકરવાણી, એટલે કે વિવિધ રૂપે પ્રગટ થાવું. જે પુરુષ સૂક્તમમાં છે ને, નામાની રૂપ સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ નામાની કૃત્વા અભિવદન્ય દાસ્તે. એટલે સર્વ રૂપોને આવી રીતે ધીર સર્વજ્ઞ પરમાત્માએ એનું ચિંતન કર્યું, સંકલ્પ કર્યો અને એનું નામ આપ્યું, અને એ નામ વડે પોતે જ બોલી રહ્યો છે. આ ઋષિ રૂપી ઉપાધિ હું છું, આવું બોલનાર કોણ છે? જે સર્વવ્યાપક ચૈતન્ય છે ને, પરમાત્મા, જે આપણા ઈષ્ટ દેવતા કહો, એ જ બોલી રહ્યા છે કે આ ઋષિ રૂપી ઉપાધિ હું છું. એટલે સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ નામાની કૃત્વા અભિવદન્ય દાસ્તે. 1000 વખત બોલ્યા હોઈશું આપણે આ વાક્ય, પુરુષ સૂક્તમ જે નારાયણ સૂક્તમમાં છે ને એ. પણ એ વખતે આ અર્થ ધ્યાનમાં આવવો જોઈએ. બોલી કોણ રહ્યું છે આ કે આ હું છું, આ હું છું એવું? અભિવદન, અભિવદન એટલે તાદાત્મ્યપૂર્વક બોલવું ને, એને અભિવદન કહેવામાં આવે છે. કે આ રૂપ હું છું, આ નામ હું છું, આવું બોલી કોણ રહ્યું છે? એ ધીર. ધીર એટલે સર્વજ્ઞ, જે સર્વવ્યાપક સર્વજ્ઞ પરમાત્મા છે એ જ બોલી રહ્યા છે. રામ અને રાવણ બંને નામ રૂપમાં એનું જ પ્રાગટ્ય થયેલું છે. રામ એ નામ અને રૂપ પણ જરૂરી છે કે જેથી આપણે શું કરવું જોઈએ ને એ ખબર પડે. રાવણ એ નામ અને રૂપ પણ જરૂરી છે, અનિવાર્ય છે, જેથી આપણે શું ન કરવું જોઈએ ને એ પણ આપણને ખબર હોવી જોઈએ. શું ટાળવું જોઈએ? મચ્છરને માકડને વીંછીને શેના માટે બનાવ્યા છે ભગવાને? જો સારા કર્મો નહીં કરીએ ને, સ્વાભાવિક કર્મો કરીશું ને, આવી રીતે રાગદ્વેષપૂર્વકના પ્રાકૃત આવેગોને અનુસરીને કર્મો કરીશું, આ મચ્છર જેવી હાલત થશે. મચ્છરનું સર્જન કેમ કર્યું છે પરમાત્માએ? કોઈકને હેરાન કરીશું ને તો આવી રીતે હેરાન થઈશું એવું બતાવવા માટે. એટલે કોઈ પણ વસ્તુ, રાવણનું નામરૂપ પણ જરૂરી છે, મચ્છર નામરૂપ જરૂરી છે. એટલે આપણે આવી રીતે કોઈને સત્કર્મો વગેરે ટૂંકમાં ચાલુ રાખીએ. સદવિચારોનું ભાથું જે છે એના વડે આપણા જીવનને નિયંત્રિત કરતા રહીએ. સમગ્ર વ્યવહાર જે છે એને જોઈને પરમાત્મા જ યાદ વ્યવહાર કરી કોણ રહ્યું છે એ અધિષ્ઠાનનું સ્મરણ થઈ આવે. એ જ આ પ્રવેશરૂપી વિચારણાનું તાત્પર્ય છે. હા, બીજું પ્રવેશ વિશે કંઈક અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી એવું મંત્રમાં છે. એટલે અનુપ્રવિશ્યામી અને નામ રૂપે વ્યાકરવાણી. તો અનુપ્રવેશ એટલે શું? હું તૈજસ બનું, હિરણ્યગર્ભ બનું, એને અનુપ્રવિશ્ય કહેવાય. અનુપ્રવિશામી, અનુપ્રવિશ્યામી, પ્રવિશામી. હા, એટલે અનુપ્રવેશ કરું એટલે શું? હું તૈજસ કે હિરણ્યગર્ભ બનું. અને નામરૂપનું વ્યાકરણ કરું એટલે શું? હું વિરાટ કે વિશ્વ બનું. એટલે વિરાટ એટલે આ સમષ્ટિ ભૌતિક પ્રપંચ, આખો જે ભૂત ભૌતિક પ્રપંચ છે એને નામરૂપનું વ્યાકરણ કહેવામાં આવે છે, સ્થૂલીકરણ કહેવામાં આવે છે. તો નરેન્દ્રપુરીની ટિપ્પણમાં પણ બધા સંસ્કૃત વાક્યો સુંદર છે, અને અભિનવ નારાયણ નંદેન્દ્ર સરસ્વતીમાં પણ છે. હવે સંસ્કૃત વાક્ય જવા દઈએ આપણે. અનેન જીવેના આત્મના અનુપ્રવિશ્ય. જીવેના કઈ વિભક્તિ છે? વચન? હા, બહુવચન. नहीं नहीं पूछ रहा हूँ मैं. एक वचन, हाँ, सिंग्युलर है. તો જીવે ને આટલા બધા જીવો, કરોડો અનંત, કેટલા જે 8 કરોડ કે જે કંઈ પણ હશે આપણને ખબર નથી, આટલા જીવો છે તો બહુવચન ના વાપરવું જોઈએ? જીવેને એક વચન કેમ વાપર્યું છે શ્રુતિમાં? ખ્યાલ આવ્યો ને? संसार जो होता है वो बहुत सारे लोग होते हैं, पर संसार को एक ही गिना जाता है. वैसे जीवन मतलब उसको एक वचन ही गिनेंगे. हाँ, समझती को उस तरह से कुछ क्या लगाया. વિવક્ષા. આત્માના પણ એક વચન છે. આત્માના પણ એક વચન, જીવેના અનેના બધા એક વચન જ છે. હકીકતમાં જો 100 ડોલ હોય તો 100 પ્રતિબિંબ કહેવાય ને.
એટલે સૂર્યએ પ્રતિબિંબ રૂપે પ્રવેશ કર્યો, પ્રતિબિંબો રૂપે પ્રવેશ કર્યો. તો પ્રતિબિંબો આમ બહુવચન ના હોવું જોઈએ, પરંતુ અહીં એક વચન કેમ વાપર્યું છે? હવે એનું ઓલું અભિનવ નારાયણ નંદેન્દ્ર સરસ્વતીની ટીકામાં લખેલું છે, ચિત્તંત્રાસુ અનંતાસુ અવિદ્યાસુ, આ બધી જ બહુવચન કરેલી છે. ચિત્તંત્ર એટલે ચૈતન્યને તંત્રિત એટલે ચૈતન્યના નિયંત્રણમાં, એ માયા ઉપાધિ જે છે એને વશ કરે છે પરમાત્મા, આપણે એને પરતંત્ર નથી થતા. એટલે ચિત્તંત્રા અવિદ્યા એવું કહેવાય. અવિદ્યા જે છે એ આવી રીતે, માયા જે છે એ ચિત્તંત્ર છે. ચિત્તંત્ર એટલે પરમાત્મા તંત્ર એટલે એનો કંટ્રોલ ટૂંકમાં પરમાત્માને ખબર છે કે આ માયા કે અવિદ્યાને કઈ રીતે હું હેન્ડલ કરીશ. આપણે અવિદ્યાને હેન્ડલ નથી કરી શકતા. હકીકતમાં તો અવિદ્યા કે માયા ગમે તે કહેવાય, એ ચિત્તંત્ર છે, ચૈતન્યને તંત્ર છે, ચૈતન્યના કંટ્રોલમાં છે. એટલે માયા કે અવિદ્યાને હેન્ડલ કરતાં આવડવું જોઈએ. હેન્ડલ ક્યારે કરી શકાય માયા કે અવિદ્યાને? આપણા સ્વરૂપનું જ્ઞાન હોય ને, વિવેક વિચાર હોય ને, તો માયા કે અવિદ્યાને હેન્ડલ કરી શકાય. એટલે અહીંયા લખે છે ચિત્તંત્રાસુ અનંતાસુ અવિદ્યાસુ પ્રતિબિંબિતા ચિત્ત દેવતા. તો ચિત્તંત્રા એવી અનેક અવિદ્યામાં અનેકપણું છે, અવિદ્યા અનેક પ્રકારની છે, અને માટે એમાં પ્રતિબિંબિત જે છે પૃથક પૃથક સ્વ અવિદ્યા કાર્યૈ બુદ્ધ્યાદિભિ સંબંધમ અનુભવતી. તો અવિદ્યા જે છે, માયા જે સંકલ્પ શક્તિ કે માયા જે છે ને, એ આવી રીતે બહુવચનમાં છે. એટલે ઉપાધિ ભેદાત જીવ ભેદ, એવી રીતે અભિનવ નારાયણ નંદેન્દ્ર સરસ્વતી સમજાવે છે. એક વચનમ તું બ્રાહ્મણો ન હંતવ્ય. આમ શ્રુતિમાં એવી આજ્ઞા હોય, ભાઈ બ્રાહ્મણને મારવો જોઈએ નહીં, બ્રાહ્મણનું હત્યા ન કરવી જોઈએ. એટલે બ્રાહ્મણ પ્રથમા વિભક્તિ એક વચન જ છે ને, એટલે કોઈ પણ એક જ બ્રાહ્મણને ના મારવો જોઈએ, બીજા બધાને તમારે જે રંજાડવા હોય રંજાડો, એવું નહીં. કોઈ પણ, એટલે બ્રાહ્મણ જાતિનો આખો નિર્દેશ છે, બધા બ્રાહ્મણોને આવી રીતે હેરાન ન કરવા જોઈએ. એવી રીતે જીવ જે એક વચન છે એ આ વિવક્ષામાં કરેલું છે. ચિત્તંત્રાસુ અવિદ્યાસુ એમ કરીને સપ્તમી બહુવચન જ કરેલી છે. સંકલ્પ શક્તિ જે માયા છે એમાં બહુત્વ રહેલું છે. આપણે જ્યારે કે ઓલું એકમાંથી અનેક થયો, એ જે આપણે જોયું હતું, શું કહેવાય, એકોહમ બહુશ્યામ, એના ભાષ્યમાં પણ આ જ રીતે હતું કે ડુપ્લિકેશન જે છે એ માયાના સ્તરે થાય છે. પરમાત્મા તો એવો ને એવો એક અદ્વિતીય અવિકારી જ રહે છે. તો આ સુંદર એક પ્રવેશનો મંત્ર આપણને બુદ્ધિ ધર્માણામ આત્મની પ્રતીતે ઇવ કારેણ મિથ્યાત્વ મુક્તે. જો ધ્યાયતી ઇવ શબ્દ મેં જે કીધેલો, એટલે ઇવ કારેણ મિથ્યાત્વમ, બુદ્ધિ ધર્માણામ મિથ્યાત્વ આત્મની પ્રતીતે. એટલે બુદ્ધિ ધર્મો જે છે એ બધા આત્મામાં મિથ્યા પ્રતીત થઈ રહ્યા છે, સાચા નથી. તદ દોષ અસંબંધ, બુદ્ધિના દોષ સાથે પરમાત્માનો ચૈતન્યનો આવી રીતે કોઈ સંબંધ થતો નથી. બ્રહ્મસૂત્ર પણ ઘણા બધા છે આ પ્રવેશના ઓલામાં. એટલે પ્રવેશ શ્રુતિ આપણે સાચી ક્યારે સમજ્યા કહેવાઈએ? જ્યારે પ્રવેશ શ્રુતિને લગતા બધા બ્રહ્મસૂત્ર ભણ્યા હોઈએ તો. સ્વામીજીએ બધા બ્રહ્મસૂત્ર પ્રવેશ શ્રુતિના લીધેલા છે. ચલો આપણે લેતા નથી. પૂર્વ પક્ષ, ચાલો. જીવ પરમાત્માનું પ્રતિબિંબ છે, એટલે પ્રતિબિંબવાદ અહીંયા સૂર્યથી જુદો એવો દેશ, કાળ, ડોલ ને પાણી ને પ્રતિબિંબ બધું જુદું જુદું છે. આવી રીતે સર્વગત આત્માનું પ્રતિબિંબ અંતઃકરણમાં પડે છે. આ વિવક્ષાથી નથી, વિવક્ષિત અંશમાં જ આપણે સમજવાનું છે દ્રષ્ટાંતને. જેમ અંતઃકરણ રૂપી ઉપાધિમાં જીવ રૂપે આ પ્રવેશ થાય છે, તો અંતઃકરણ રૂપી ઉપાધિને અનુસરે છે પ્રતિબિંબ. પ્રતિબિંબ એ માધ્યમનું પક્ષપાતી છે, માધ્યમને અનુસરે છે. એવી રીતે જીવરૂપી પ્રતિબિંબ આપણને આવી રીતે અંતઃકરણના દોષોને અનુસરતું જણાય છે. આટલું ખાલી પ્રતીતિ એવી થાય, તાદાત્મ્ય અનુભૂતિ એવી થાય. એટલે અનુભૂતિ થવી એ જ વિવક્ષા છે અહીંયા પ્રતિબિંબવાદની. તો ચાલો આટલું આપણે પ્રવેશ શ્રુતિ એનું મુખ્ય તાત્પર્ય શું છે એ બધું સમજ્યા. પ્રવેશ થાય અને પછી
એટલે અહીંયા ઘણા બધા ઇન્ટરમીડિયેટ સ્ટેપ આમ સમજી લેવાના છે. નામરૂપનું વ્યાકરણ થવું એટલે કે સ્થૂલીકરણ થવું. એટલે સ્થૂલીકરણ જે છે એટલે પહેલાં સમષ્ટિ તન્માત્રા, સૂક્ષ્મ તન્માત્રાઓનું સર્જન, અને પછી સ્થૂલીકરણ, અને એમાં પછી પ્રવેશ, એવું બધું સમજી લેવાનું છે. આપણે તાત્પર્યને ધ્યાનમાં રાખીને આ બધા મંત્રો જોઈ રહ્યા છીએ. ડિટેલ તો થોડી ઘણી વધારે છે હજી. વચ્ચેના બધા સ્ટેપને સમજવા જોઈએ તો આખું સર્જન જે છે સમજી શકાય. આપણે મુખ્ય વિચાર જ લીધેલો છે આ બધા મંત્રોમાંથી. હવે અપવાદ પ્રકરણ શરૂ થશે. અધ્યારોપ પ્રકરણ પૂરું થયું છે. છાંદોક્ય ઉપનિષદના 6થા અધ્યાયનું જે મેઇન વસ્તુ છે, જગતનો અપવાદ થશે, નામરૂપનો અપવાદ થશે, એ પ્રકરણ હવે ચાલુ થાય છે. અપાગાદ અગ્નેહ અગ્નિત્વમ, 3 રૂપો જ સત્ય છે વગેરે જે બધી સુંદર વિચારણા છે. અધ્યારોપ પૂરો થયો, બધું સર્જન થઈ ગયું અને પ્રવેશ થયો, અને બધું અધ્યારોપ થઈ ગયો. સર્જન, પ્રવેશ, ઈક્ષણ આ બધો અધ્યારોપ છે. હવે અપવાદ શરૂ થાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.